હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 106મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે અચીવેબલ. તેનો સ્પેલિંગ છે ACHIEVABLE. અચીવેબલ એટલે પ્રાપ્ત કરી શકાય તેવું. ઉદાહરણ તરીકે, ધીસ ગોલ ઇઝ અચીવેબલ. આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેવું છે. ત્યાર પછીનો શબ્દ છે સર્વ. તેનો સ્પેલિંગ છે SERVE. સર્વ એટલે સેવા કરવી. ઉદાહરણ તરીકે, હી સર્વ્સ ધ કમ્યુનિટી. તે સમુદાયની સેવા કરે છે. ત્યાર પછીનો શબ્દ છે કન્ફ્યુઝ. તેનો સ્પેલિંગ છે CONFUSE. કન્ફ્યુઝ એટલે ગૂંચવણમાં નાખવું. ઉદાહરણ તરીકે, ધીસ રૂલ કન્ફ્યુઝ પીપલ. આ નિયમ લોકોને ગૂંચવણમાં નાખે છે. ત્યાર પછીનો શબ્દ છે એડમિરેબલ. તેનો સ્પેલિંગ છે ADMIRABLE. એડમાયરેબલ એટલે પ્રશંસનીય. ઉદાહરણ તરીકે, હર ડિસિપ્લિન ઇઝ એડમાયરેબલ. તેનું શિસ્તબદ્ધ વર્તન પ્રશંસનીય છે. ત્યાર પછીનો શબ્દ છે ચેલેન્જ. તેનો સ્પેલિંગ છે CHALLENGE. ચેલેન્જ એટલે પડકાર. ઉદાહરણ તરીકે, એવરી ચેલેન્જ ટીચીસ અસ સમથિંગ. દરેક પડકાર આપણને કંઈક શીખવે છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. અચીવેબલ એટલે પ્રાપ્ત કરી શકાય તેવું, સર્વ એટલે સેવા કરવી, કન્ફ્યુઝ એટલે ગૂંચવણમાં નાખવું, એડમાયરેબલ એટલે પ્રશંસનીય અને ચેલેન્જ એટલે પડકાર. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.